જય દ્વારકાધીશ ઓલ ફ્રેન્ડ્સ। તો આની પહેલાંના વ્લોગમાં તમે જોયું કે આપણે રણુજા રામાપીરના આજુબાજુની જગ્યાએ ફરવા ગયા હતા અને હવે આપણે જઈ રહ્યા છીએ મંદિર તરફ દર્શન કરવા રામાપીરના। જ્યાં સુધી ફોન એલાવ છે ત્યાં સુધી આપણે વિડીયો લઈશું, જ્યાં સુધી અંદર બીજી જગ્યાએ ફોન એલાવ નહીં હોય ત્યાં આપણે વિડીયો નહીં લેવાના। તો આ બ્લોગ પૂરો જોજો તો તમને બી બધી સમજ પડી જશે। તો ચાલો હવે દર્શન કરવા જઈએ। તો સૌથી પહેલાં આપણે અહીંયા ચંપલ નીકાળી કાઢે અને હવે આપણે અંદર જઈ રહ્યા છીએ। અત્યારે બહુ ટ્રાફિક નથી કેમ કે અમે આડા દિવસે આવ્યા છીએ એટલે અહીંયા બહુ ગર્દી હોતી નથી। બટ તમે આમ બીજ હોય કે રામાપીરના નોરતા હોય એમાં આવો છો તો અહીંયા બહુ જ ભીડ હોય છે। તમે જોઈ શકો છો અહીંયા કેટલી બધી લાઈનો માટે એ લગાવેલું છે। હવે અંદર બહુ મોબાઈલ એલાઉ નથી એટલે અહીંથી તમે દર્શન કરી લો અને હવે આપણે દર્શન કરીને પછી આગળનું વિડીયો લઈએ। તો આપણે અંદરથી દર્શન કરી લીધા પછી આ જુઓ મંદિરની અંદરની વસ્તુઓ જેમાં રામાપીરની અલગ અલગ પરચાઓનું એ બધું દોડેલું છે। તમે જોઈ શકો છો એ બી ટાઈસોમાં અલગ જ તેમ જુઓ એટલે રિયલમાં અલગ જ લાગે છે। જબરજસ્ત મંદિર બી જબરજસ્ત છે અને અંદરની કળા બી જબરજસ્ત છે જે બહુ બધું આપણને શીખવે છે અને રામાપીરના જીવનને લગતું બહુ બધું એમાં બતાવેલું છે। તો એના માટે એકવાર તમે જરૂરથી રણુજા આવજો રામાપીરનું નામ લઈને અને જોજો। હવે આપણે જઈએ ડાલીભાઈના કંકણમાં કે આપણે નીકળી શકીએ છીએ કે નહીં એ જોઈએ। હવે આપણે અહીંયા વાવ કરીને આવી ગયા હતા। મંદિરની જસ્ટ પાછળ એક વાવ છે તે વાવની અંદર જઈએ। જો અંદર કેવી વાવ છે, બાકી જો વ્યૂ બી મસ્ત છે અને બરાબર મસ્ત બનાવેલી બી છે વાવ। હવે અંદર કેટલું છે જો પગથિયાને। હવે આપણે અંદર જઈ રહ્યા છીએ, અંદર જઈને પાણીનું સ્વાસ્થ્ય લઈએ અને પછી બહાર આવીએ। તમે જોઈ શકો છો અંદર કેટલી બધી પબ્લિક બી જાય છે અને જગ્યા બી બહુ મસ્ત છે એક નંબર। જ્યાં તમે જોઈ શકો છો કે સીડીઓ બી સારી છે અને પહેલાંની વાવ છે એટલે બહુ જ મસ્ત હોય। આપણા ચિરાગભાઈ થાકી ગયા હતા એમને ઊભા કરે છે સિસ્ટર મારી અને હવે અંદર જઈ રહ્યા છે આપણે। અંદર કેવી રીતની વાવ છે એ જોવાનું। જેમ જેમ અંદર પગથિયે ઉતરીએ છીએ એમ એમ એક અલગ જ ફીલ થાય છે કે આપણે અંદર કંઈ સારું એ જોવા જઈ રહ્યા છે। આપણે વાવ જોઈને ડાયરેક્ટલી નીકળી ગયા હતા પોખરણનો કિલ્લો જોવા માટે। હવે આપણે જઈ રહ્યા છીએ પોખરણનો કિલ્લો જોવા કે પહેલાંના રાજાએ કેવો કિલ્લો બનાવ્યો હતો। તો હવે કિલ્લો જોવા જઈ રહ્યા છીએ। કિલ્લો બી હું તમને બતાવવાનું છું એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ને કિલ્લો જોવા ચાલો મારી સાથે। તો હવે આપણે કિલ્લો જોવા જઈએ। આપણે મહેલે પહોંચી ગયા છીએ। હવે મહેલે કેવું થાય છે જોઈએ, અંદર કેવો છે મહેલ। અત્યારે તો આપણે મહેલે આવી ગયા છીએ અને આ મહેલ તમે જોઈ શકો છો। આપણે અંદર એન્ટ્રી લઈ લીધી છે ટિકિટ ચેક કરીને અને આ પોખરણનો મહેલ છે। ઓહો, જોઈએ હવે ક્યાં ક્યાંથી જવાનું છે। અને આ બધા આયા છે। આ પોખરણ રાજાનું મહેલ આટલું મોટું તો હશે ભાઈ। ના પણ આટલા બધા દરવાજા પણ નતા। મેં જોયું છે રામાપીરનો રણકા તો એમાં તો આટલું બધું કઈ હોતું નથી। હા તો અત્યારે લાયા બધું એડ કર્યું હશે નવું નવું। એ આઈ છે એ આઈ પૈસા કમાવા માટે કઈ બી કરશે યાર। આ જો હવે અહીંથી એન્ટ્રી લેવાની। બંદૂક બંદૂક આ ગેટ આ મેન ભાઈ હવે આપણે આ મહેલમાં આવી ગયા છે અજમલ રાજાના મહેલમાં। આ મહેલ કે હોટલ? આ તો હોટલ આવી રહ્યો મહેલ। જો આ બધું નવું નવું બનાવેલું કદાચ લાગે, થોડું જૂનું બી છે એમાં થોડું એડ કરી કાઢ્યું છે, બીજું કઈ કર્યું નથી। પેલા ગુલાબ કેવા મસ્ત જો
ગુલાબ ગમે છે પણ કાંટો નડે છે. વાવ અમે લઈ ગયો મેદાન લાગે અહીંયા રામાપીર રમતા લાગે મેચ બેચ. આયા પાછી ટિકિટ લેવાની કે હું આઈ રહ્યું જોવાનું. પેલાના ઢીંગડા તમને બી દેખાતા હશે વિડીયોમાં કદાચ આવો તો. એટલે એ માટી ના હતા બધે બે આ પૈસા મને આપી દો ને. અહીંયા પહેલાના વાસણો છે. વાવ આ શું છે? તો હું તમારા માટે એક નવો બ્લોગ લઈને આવું. ત્યાં અંદર હું આથી કક નાખવાનું જો. આ ખુરચી લાગે ખુરચી હજો બેતા હશે રાજાની ઉપર. ગાઈસ થોડી મસ્તી બી કરવી પડે. મસ્તી સાથે સાથે જોવાની અલગ મજા આવે. તમને બી આવે અમને બી આવે. આ ઘંટી ને બધું છે જોઈ શકો છો. મેલમાં બી કેવું કેવી વસ્તુઓ છે એવું અત્યારે બચાવીને રાખી છે હજુ. ઓ લો અહીંયા રામાપીરે ઘડિયાળ તૂટી ગઈ. અમને જોવા દો હા હાથી કા ફોટા હાથી પર બેહીએ તારાની પર પેલા આ રાખવાનું પછી બેવાનું. હાથી કા હાથો આ પાલકી આવડું મોટું બાળ હશે. હા પાલકી યાર એ શું તું ચા કે મેં કીધું આટલું મોટું વાંગ હા સાચી વાત છે. આવું તો આ પેલાની ટોપના ગોળા. હા જો નાની ટોપ કેવી મસ્ત છે. અને અંદર જો આ ઓલું શું કહેવાય ધોપમાં નાખે ને તો ભડાકો થાય. હા ભડાકો થાય. હા ગાદી હા એમની ગાદી પણ ઉપર લખ્યું હશે. શું લખ્યું? આ સત્સંગ કરતા હતા રામાપીર એ છે. ये तलवार आई जल्दी જોવું છે. જલ્દી આગળ જાઓ લે આગળ વધો અમને જોવા દો. ઓ તલવાર તો જો એટલે પહેલાની તલવાર લાગે ને. તો દાદા આવડી મોટી તલવાર બાહુબલી ના ટાઈમ ની આ તો કાઈ તલવાર નથી. જોધપુર ના રાજા તલવાર તે નહીં જોયું હોય. ઓહો તલવાર આવે તો ફોટાનું શું કારણ? કઈ ઈચ્છા છે એટલે એ ફોટા એમ હશે કે જેનો ફોટો નાખો એનો ડાયરેક્ટ વધ આવી છે. શું છે ભાઈ? હા શું છે કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો કેમ કે આ તો અમને ખબર નથી શું છે. આ પહેલાના સાધનો છે. અરે રે તો અભી તમે કમેન્ટ તો કરી દેજો કોણ કેટલું સમજણ વાળું છે. એ અહીંયા ફોટા પાડીશ. હવે અહીંથી અંદર જવાનું. અહીંયા કઈ મંદિર છે. દેવિકા મંદિર છે. ચલો ભાઈ બહુ મસ્ત જગ્યા છે. અહીંયા બહુ બધું પહેલાની વસ્તુઓ સાચવેલી છે. બધું બહુ જ જોયા લાયક વસ્તુ છે એમ પોખરણના મહેલમાં. હજુ તો આપણે થોડું તો સ્ટાર્ટ કર્યું છે. જો આગળ જોઈએ કેવું છે જોવાનું. તમે યાર બ્લોગ જોજો તો મને મજા આવશે. જો યાર પબ્લિક બહુ ધીમે આવે છે આપણી. અહીંયા સભા ભરાય છે. જો દાદાએ મને અત્યારે કીધું અહીંયા સભા ભરાય છે.
હવે દેવીનું મંદિર છે, ઝૂમ કરીને જોઈ લઈએ. અંદર કઈ દેખાતું નહીં. વાંધો નહીં, ચાલો હવે બીજી જગ્યાએ આપણે જઈએ. બાકી જબરજસ્ત છે જો ગેલેરી. ચાલો હવે ઉપર જઈએ છીએ આપણે. ઉપર જોઈએ ઉપર કેવું છે. પહેલાની સીડીઓ. દાદા પહેલાની સીડીઓ કે અત્યારે બનાવી? આ પહેલાની સીડીઓ છે. આપણે જઈએ છીએ. આને કાય હા જાઓ. હવે આપણે સીડી તો બહુ પાતળી છે. અહીંયા બંદૂકો રાખી છે. પહેલાના હથિયારો છે, બંદૂકો. જો લોકો યુદ્ધમાં રાખતા હતા એવી વસ્તુઓ. વાવ, અહીંયા જો તલવારો ને પહેલાના હથિયારો. આ ફોટા લાગે પહેલાના રાજાના. આ વંશ ઠિકાના પોખરણ એમના વંશો અને આ તલવારો પહેલાની જબરજસ્ત તલવારો યાર. અને આ રાજાના પહેરવાના કપડા જો આ પહેરેલું બી છે. હથિયારો બી એવા છે, કપડા બી એવા છે, એકથી એક છે. બાકી પહેલાની વસ્તુ એકથી એક. હા બચપનના કપડા 5 વર્ષના હતા. 4 ના કપડા. આ પાંગડીઓ. હા બધું પહેલાના ફોટા છે. પેન્ટિંગ પહેલાના રાજાની પેન્ટિંગ. અહીંયા શું હતું? કઈ હતું જો બુક મેળવાનું લાગે કઈ. હા એક લાગે અંદર. જો અમને તો વધારે થોડી ખબર નહીં તો તમે કમેન્ટ કરી દેજો આ શું છે. આ કાટરું છે પહેલાની કેચીઓ. ચંપલ હા માન કે ના માન છોકરીના છે. કેમ કે ચંપલ પરથી જ ખબર પડી ગઈ. આ માટલા લાગે નાના નાના. ઓલી સિંદૂર ભરવા માટેની ડબ્બા. જો આ મહેંદી છાપ પાડવાનું. હવે આપણે બહાર આવી ગયા. અહીંયા શું છે ચિરાગભાઈ? ओ हमारे द्वारकाधीश की जय। राधे राधे। हमारे राधा कृष्ण जी। राधे राधे। श्याम मिला दे। पढ़ा लो। हाँ पढ़ा लो। कपाल पे चालो करो। पढ़ा लो। इसको ना करें। हाँ इसको ना करो। हम अभी ये गंगू का पगला है। महल भी बाकी जबरू છે. મહેલની અંદર બી જબરજસ્ત બધું. પહેલા નહીં અત્યારની છે. હવે આની અંદર કઈ નથી, ખાલી આ અંદરનું જોયા લાયક છે. પહેલા બધી વસ્તુઓ સીસીટીવી તો બધે રહેવાના છે. અહીંયા બી કઈ વસ્તુઓ નહીં. આ પહેલાનું ખાલી રૂમો એ બધું તમે જોઈ શકો છો. એકથી એક વસ્તુ જોયા લાયક છે પોખરણમાં. બાકી શું આની અંદર શું અંતર? આ ચંપલ. હા હા જોઈ શકો છો પહેલાનો પહેરવેશ. અને ગાઈસ આવું ખબર નથી. અહીંથી ઉપર જવાનું હશે. અલે ના આ સીડી નથી. અહીંયા કઈ રૂમ બૂમ લાગે છે. આ નાનકડનું જગ્યા જો એકથી બાકી એક નંબર છે. જગ્યા
અહીંયા શું છે? ઈ અહીંયા કઈ આ નથી. બેઠા બેઠા ફોટા પાડે છે રૂફામાં બેઠે બેઠે આ બી એક ખાલી એ જ છે ચૌખો. ઝરૂખો કહેવાય ઝરૂખો. પણ નીચેથી ફોટા પાડે ને તો મસ્ત લાગે ચિરાગ ગયા ને ફોટો પાડ ને નીચે બોલો પડ્યા નીચે બોલો ઝરૂખો બી મસ્ત છે. પહેલાનું મહેલ જ આખો મસ્ત છે જો. અત્યારે થોડું રિનોવેટ કરેલું છે. રિનોવેટ કરેલું છે સબ. ચલો આપણે આગળ વધીએ. એ લોકો ફોટોશૂટ કરે છે. હું તમને આગળનું બતાવું. આ પહેલાના પાનિયારા એટલે કે અહીંયા પાણી ભૂ ભૂ મૂકા છે ભૂ. અને હવે શેરડી આવી ગઈ છે. ચલો ઉપર નીચે હવે આપણે નીચે આવી ગયા. બાકી એક થી એક હતું અંદર જોવાનું. હવે બીજી સાઈડ જવાનું કહે છે. બીજી સાઈડ કઈ બાજુ જવાનું? અહીંયા જઈને તો આયા. અહીંયા જઈને આયા. અહીંયા જઈને આયા. હાલ હવે હામેન સાઈડ. હવે અહીંથી એક્ઝિટ કરવાનું. બહાર અહીંથી જ નીકળવાનું. અમને બી પરફેક્ટ ખબર નહીં. હવે નીકળીએ છીએ બહાર. ચલો. હા હવે આપણે બહાર નીકળી જઈએ. સભા તો જોઈને આવ્યા. હવે બીજું કઈ જોઈએ. બાકી એક થી એક લોકેશન છે. આ જોઈ શકો છો. અહીંયા બી કઈ હશે પહેલાનું. જો કેવું મસ્ત વ્યૂ છે. બટ અંદર એલાઉ નથી. પેલી બાજુ રાણી ઊભી રહેતી હશે અને ફોટોશૂટ કરાવતી હશે. આ બાજુ અમારા ચિરાગભાઈ નું આવું મહેલ હોય અને આમ એમની રાણી ઊભી હોય અને અહીંથી ચિરાગભાઈ ફોટો ખેંચતો હોય. ક્યાં સ્માઈલ હે. આ રીતનું છે. હવે આવું અહીંયા કઈ ખાના મંદિર લાગે પહેલાના ભગવાનોનું. બાબા રામદેવજી કઈ લીલા. બાબા રામાપીરની લીલા છે. આ ઘોડિયું લાગે જો. ગોડિયું હા રામાપીર અહીંયા હુતા હશે. પેલા જન્મ લીધો હશે ને તારા જય. જો રામાપીર નો જન્મ થયો ને તારા અહીંયા હતું ઘોડિયું. બતાવો. અહીંયા કઈ ચોરો લાગે. આ શીનું મેદાન? ये क्या है? ये चौकटा सूखा डालने का. એટલે અરે ચોપાટ છે. ઓલા કબૂતર ને નહીં નાખતા દાણા. ઈ ખબર તો પડી હવે ઉપર ચડીએ છીએ મેલની. જોઈએ હજુ કેટલું કેટલું ઉપર છે. અમારે કિરણબેન ઉપર ચડીને થાકી ગયા. જ્યાંથી ચડો ચડો ને. બહુ થાકી ગયા ના આપણે 9 કેવાય 9 જગ્યા કીધી ને આ મેલ છે. આની અંદર દિવાલ જ છે. ખાલી ઉપર જ સડસટ કરવાનું છે એવું લાગે. અને ટેકરા ઉપર અહીંયા બધા સૈનિકો ઉભા રહેતા હશે ને એ માટે. સિપાહીઓ બધા અહીંયા ઉભા રહેતા હશે. અહીંથી જોતા હશે યુદ્ધ થવાનું. એ તો આખા મહેલ નો વ્યૂ જોઈ શકો છો. મસ્ત લાગે. આની અંદર શું છે? અંદર કઈ નથી. આ પહેલાના બિલોડી કાચ અહીંયા લાગે. હા લે આમાં બિલોડી કાચ હોય એમની ઝૂમ કરીને જોવા અહીંયા. यहाँ से टोपे डाल देते थे ये घुसुम घुसुम करते थे पेड़ क्या से અરે દાદા અહીંથી એમને જોતા ના હોય. हाँ जी આમાં ઓલું કાચો મેલે હોય બિલોડી કાચ પહેલાના એનથી જોતા હોય. હા ની અંદર અહીંયા ટોપું મેલતા છે જો. इधर तो सब घर दिख रहे हैं बंगले वाले तेरे नहीं थे भाई ढाबा वाले तेरे बंगले नहीं थे આ ધાબા વાળું છે.
બાકી મહેલ જબરજસ્ત મોટું છે અને જબરજસ્ત જોયા જેવી વસ્તુઓ બી છે. ગાઈસ તમારા લોકોને અહીંયા ચડવું હોય તો ચડી શકાય પણ તમારે રિસ્ક ઉપર ચડજો. ના અમારે નહીં ચડવું ગાઈસ, અમારે નહીં ચડવું, તમે ચડી જાઓ. આ સાફ સફાઈ નહીં હા જો સામે બાકી રાજસ્થાન દેખાય છે, મસ્ત ટાવરો છે, પહાડ જેવું છે, બહુ બધું એમ સારું છે જોવા જેવું, બહુ મસ્ત મહેલ છે. તમે બી આવો બંદૂકની ઓલું અને બધું જુઓ. પોખરણમાં આવો તો આ બધું જોજો, રણુજા આવો તો ખાસ કરીને જોયા જેવી વસ્તુઓ છે આ બધી. ત્યાં ફોટોશૂટ ગાઈસ આપણને તો ઇન્ટરેસ્ટ નહીં આપણે આ બોટલના લગભગ 5,000 અહીંયા ઉપર જવાનો રસ્તો લાગે પણ અહીંયા દિવાલ બનાવી કાઢી છે, કેમ કે બહુ બધા ટોપુ આપણે આવતા હશે એટલે. અહીંયા બી કઈ લાગે પણ કઈ પહેલાનું બધું બહુ બધું એ થઈ ગયું છે અત્યારે, શું કહું તમને. ચલો અંદર જઈએ આગળ. અહીંયા કઈ મહેલ દરવાજો છે એટલે અહીંયા બી કઈ હશે બાલ્કની જેવું મહેલનું પહેલાનું. વાવ, હવે આપણે આવી ગયા મેઇન વસ્તુ પાવા. ફરી એકવાર અહીંયા કઈ નથી, ખાલી ખાલી આ જમખો છે. આ બધું ફોટા માટેનું છે બનાવેલું. જો સેલ્ફી ગોળ વિડીયો બનાવવાનું, સેલ્ફી ગ્રીન લાઈટ. અને આ મહેલો ઉપર ચારે બાજુ જારી લગાવેલી છે, કોઈ ઘૂસી ના શકે. અને આ મહેલ જો હવે સારી સાઈડનું વ્યૂ, બધી સાઈડનો વ્યૂ છે. આ પોખરણનો મહેલ છે, આ પોખરણનો. તો હવે આપણે પૂરો મહેલ જોઈ લીધો એટલે હવે આપણે જઈશું હોટેલે. હોટેલે આપણો ડિનર પછી આપણે મળશું હવે નેક્સ્ટ ડે. તો ચાલો હવે આપણે જઈએ હોટેલે. તમે જોઈ શકો છો લાસ્ટ સીન પોખરણ મહેલ બહુ સારું હતું, બટ હવે જોઈ લીધું છે પૂરેપૂરું આખું પોખરણ મહેલ જોઈ લીધું. હવે આપણે જઈએ હોટેલે. આપણે હોટેલે આવીને વેજ પુલાવ એડોલ કરી દીધો હતો. જો બધા ફટાફટ ખાવા માંડ્યા છે, બધાને ભૂખ લાગી હતી ફરીને આવ્યા એટલે બધા ચાલુ પડી ગયા. એમાં આપણા ચિરાગભાઈ બી જો કંઈ બોલે છે ને ખાતા જાય છે. તો હવે ખાઈ લઈએ પછી મળીએ નેક્સ્ટ. સો ફાઇનલી ગાઈસ આપણો ડિનર બી તમે જોયું પતી ગયો છે અને બધા અત્યારે રેસ્ટ કરશે, આરામ કરે છે. સવારે વહેલા આપણી 6 વાગ્યાની ટ્રેન છે એટલા માટે સવારે આપણે 5 વાગે જાગવું પડશે. જેસલમેર જવાનું છે એટલા માટે અત્યારે સૂઈ જશું. અને આ જ બ્લોગ અહીંથી આપણે પૂરો કરીએ છીએ. જો તમને બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા ખાસ કરીને વિડીયો વધારેમાં વધારે લોકોને સુધી શેર કરજો, જેથી એ લોકો બી રણુજા આવે તો એમને બી કંઈ ફરવાનું મિસ ના થઈ જાય. એટલા માટે વિડીયોને વધારેથી વધારે આગળ શેર કરો. ઓકે ચલો બાય.